અને એક અપડેટ તેના પર કરી નજર। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે કાલે મતગણતરી યોજવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર છે। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે જ્યારે કાલે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલ મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કે જે ગોઠવવામાં આવ્યો છે। 156 રાઉન્ડની અંદર મતગણતરી યોજવામાં આવશે। પહેલા બેલેટ પેપરની મતગણતરી પછી ઈવીએમ મશીનમાંથી મતગણતરી હાથ ધરાશે ત્યારે કુલ 14 ઉમેદવાર કે જેઓના ભાવિનો ફેસલો કાલ રોજ થવા જઈ રહ્યો છે। સુરેન્દ્રનગરની બેઠક અને અહીંથી લોકસભાની બેઠક પર 11.33 લાખ લોકો છે કે જેમણે મતદાન કર્યું છે। મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલું છે। મતગણતરીમાં 1500 કર્મચારીઓ કે જેને કામે લગાવવામાં આવશે। આ મતગણતરી કેન્દ્રની બહારથી કેવા દ્રશ્યો છે, ઈવીએમ છે કે જે સ્ટ્રોંગ રૂમમાં છે। હાલ મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કે જેને ગોઠવવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની આ વાત થઈ રહી છે। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે જ્યારે કાલ રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે અલગ અલગ જગ્યાએથી ગુજરાતની 26 બેઠક ઉપર જે પરિસ્થિતિ રહી કાલ રોજ પરિણામ સામે આવશે। પરંતુ સુરેન્દ્રનગરની ખાસ વાત કરી લઈએ તો આ લોકસભા બેઠક ઉપર 156 રાઉન્ડની અંદર મતગણતરી યોજવામાં આવશે। જે ઉમેદવારો આ બેઠક ઉપરથી ઊભા હતા હવે એ ઉમેદવારો તેઓનું ભાવિ શું કહે છે તેના ઉપર સૌની નજર રહેશે। તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકની કાલ રોજ મતગણતરી હાથ ધરાવવાની છે। ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં છે। મતગણતરી કેન્દ્ર પર અત્યારે શું સ્થિતિ છે, વિગતો આપની પાસે। જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક માટે કાલે વહેલી સવારથી ગણતરી શરૂ થવાની છે। કુલ 156 રાઉન્ડમાં મતગણતરી યોજાવાની છે। પહેલા બ્લેડ પેપરની મતગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમ મશીનમાં જે મતો પડ્યા છે તેની ગણતરી કરવામાં આવશે। કુલ સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી વિભાગના 1500 જેટલા કર્મચારીઓ આ મતગણતરીમાં કામે લાગવાના છે। ઉલ્લેખનીય છે કે જે 7 મેના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું જેમાં 11.33 લાખ લોકોએ મતદાન કર્યું છે અને 14 જેટલા ઉમેદવારોનું જે ભવિષ્ય છે તે ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ જે 1500 જેટલા કર્મચારીઓ છે સુરેન્દ્રનગર શહેરની એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી કરવાના છે। ત્યારે હાલની પરિસ્થિતિનો વાત કરવામાં આવે તો ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આર્મીની ટીમો તથા કમાન્ડો પણ ગોઠવી દેવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની તાકીદ પણ રાખવામાં આવી છે। જે આ એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ આવેલી છે તે વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલી છે એટલે આજે શાંતિથી અવર જવર પણ બંધ કરી દેવામાં આવશે। અને ખાસ કરીને જો બીજી તરફ વાત કરવામાં આવે તો સિક્યુરિટી ગાર્ડમાં અન્ય જે ટીમો છે તે પણ તૈનાત કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ હોય કે ડોગ સ્ક્વોડ હોય કે પોલીસ વિભાગની ટીમ હોય, આર્મીની ટીમ હોય, સીઆરપીએફની ટુકડીઓ હોય તે તમામ જે એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આજે લગાવી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 14 ઉમેદવારોનું ભાવિ કાલે નક્કી થશે। કોના આશીર્વાદ જનતા કોને આશીર્વાદ આપશે તે કાલ સાંજ સુધીમાં ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। જી, ચંદુભાઈ શિહોરા ભારતીય જનતા પાર્ટીમાંથી ને ઋત્વિક મકવાણા કોંગ્રેસમાંથી આ વખતે ત્યાં ઉભા છે। આ વખતે જે રીતે મતદાન હાથ ધરાયું સુરેન્દ્રનગરની અંદર શું લાગી રહ્યું છે, કોના તરફ વેવ હોઈ શકે છે? એક તરફ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ છે, 14 ઉમેદવારો એવા છે કે જેઓનું ભાવિ કાલે સામે આવશે। જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો ઋત્વિકભાઈ મકવાણા જે કોંગ્રેસના ઉમેદવાર છે, ચંદુભાઈ શિહોરા છે તે ભાજપના ઉમેદવાર છે। હવે કાલે મતગણતરી બાદ જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જોકે જે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા છે જેમાં ભાજપની લીડ થશે તેવું હાલમાં વર્તાવવામાં આવી રહ્યું છે। પરંતુ જે લોકમુખે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ચર્ચા છે, તજજ્ઞો દ્વારા મળતી વિગતો છે તેમાં ઋત્વિકભાઈ મકવાણા જે કોંગ્રેસના ઉમેદવાર છે તે પાતળી સરસાઈથી જીતી જશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પરંતુ કાલે મતગણતરી બાદ જ સાચી ખબર પડી જશે। કોના જનતાના જે આશીર્વાદ છે તે કોને મળે છે તે તો કાલ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જે એક્ઝિટ પોલના આંકડાઓ આવી રહ્યા છે જેમાં ચંદુભાઈની જીત દેખાડવામાં આવી રહી છે। બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે તજજ્ઞો હોય છે અને જે શહેરીજનો છે ત્યાં જે ચર્ચાઓ થતી હોય છે જેમાં ઋત્વિકભાઈ મકવાણા પાતળી બહુમતી સાથે વિજય બનશે તેવી ચર્ચા છે। પરંતુ કાલે ઈવીએમ ખુલશે અને કોને આશીર્વાદ મળશે તે તો સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જી, ફઝલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।